હાલો મિત્રો, તો આજે અમે જવાના છીએ પોપટી પાર્કે. પોપટી પાર્કે હું પ્રદ્યુમન પાર્કે. તો આ અમારો પહેલો વ્લોગ છે, તો મારો વ્લોગ જોતા રહીજો. ચાલો. તો મિત્રો, હજી અત્યારે અમે આટલા જણા ભેગા થઈ ગયા. હજી 2-3 જણા અમારા આવવાના છે. તો પછી હાલો આપણે રિસ્કાનો આગળનો વિડીયો ચાલુ કરીએ. હાલો હાલો મિત્રો, તો અમે રિસ્કામાં બેસીને અત્યારે હાલતા થઈ ગયા છીએ. તો ચાલો, પિયુષ બેઠો છે, વનરાજ બેઠો છે, અને જો રિસ્કા અત્યારે જાય છે. મારો ટટ્ટો લાંબો મારે ભાઈઓ મને 5 તારીખ સમજાવ વધારે इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए दिल पे सवाल है जीना फिलहाल है खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जी आए आए હલો મિત્રો, તો અત્યારે આપણે પ્રદ્યુમન પાર્કે પૂગી ગયા છીએ. તો પ્રદ્યુમન પાર્કની અંદર જઈને અમે ટિકિટ અત્યારે લઈ આવી અને પછી આપણો આગળનો વિડીયો ચાલુ કર્યો. અત્યારે ટિકિટ લેવા જાય છે જય અને વનરાજ બે અંદર ટિકિટ લે. હાર્દિક જો હવે અત્યારે મોજ જ કરી મિત્રો, અત્યારે ફૂલ મોજમાં છીએ. તો અત્યારે જો અક્ષય ગયો તો અત્યારે અમે રખડી છીએ અને અંદર જઈને પાછો વિડીયો ચાલુ કરીએ. હાલો મિત્રો, તો જો અત્યારે અમે પ્રદ્યુમન પાર્કની અંદર આવી ગયા છીએ. જો અત્યારે અંદર એન્ટ્રી થઈ ગઈ અમારા એટલા જણાની. જો હાલો, જો અક્ષય આવી ગયો. એમાં એવું થયું કે ગૌતમની ટિકિટ અડધી લેવાની બાકી રહી ગઈ હતી. તો અત્યારે અમે આગળનો વિડીયો ચાલુ કરીએ. ચાલો જય. હાલો મિત્રો, તો જો અત્યારે અમે અત્યારે અંદર એન્ટ્રી થઈ ગઈ છે. તો આ લોકેશનનો પહેલાં આપણે વિડીયો દેખાડી દઈએ. જોઈ ગયા લોકેશન. सुरंग सी ચાલો મિત્રો, તો જો અત્યારે અંદર આવી ગયા છીએ. તો હજી અંદર રખડવા જાય. હાલો आए आए इलाही मेरा जी અહીંયા તો આવી ગયું છે જો બોનેટ માકડું અને જો આ ભાંડરાનું છે. તો હાલો અત્યારે આપણે બોનેટ માકડું જ જોવા જાય. હાલો મારો ભાઈ જય આયલો આવે છે. કોલા બધા ટેપરિયા જેવા જો અહીંયા રખડે. જો મિત્રો, આ છે ભારતીય વરુ. એટલે વરુ દેખાય આપને. તો ચાલો આપણે જો મિત્રો, અત્યાર લગીમાં જે હતું એ કાંઈ નતું, પણ આ વાંદરો લંગૂર આવી ગયા છે અત્યારે. તો ચાલો આપણે અત્યારે વાંદરાઓને જોઈએ. હાલો તો મિત્રો, આમાં કઈ વાંદરા તો દેખાતા નથી, પણ કરવું શું? જો બધા હાલતા થઈ ગયા તો આપણે હાલતા થઈ ગયા. હાલો જય શ્રી બાપા. રખડી મરી ગયા તો
હાર્દિક અલે હાર્દિક છે જીના મોર બોલે મારા પદનું મન અપાર આ બધા ઠાકી ઠૂર થઈ ગયા સાટા ને આવું બધા હાલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ માછલી ઘરમાં, પણ અંદર જવાનું છે કે નથી જવાનું એમણે ફેસલો થઈ જાય. તો હાલો મિત્રો ફાઇનલ કર જો આ માછલી ઘરની અંદર આવી ગયા ઈ. હવે શું થાય કે કારણ કે અહીંયા ટિકિટ છે તો આ પૈસા દઈને નથી જવાનું. મિત્રો અંદર જાય તો જાય, બાકી અમને જોવી. હાલો તો મિત્રો માછલી ઘરમાં તો ગયા, પણ આ કઈ લોસિયા અંદર નો ગયા. જો હાર્દિક આપણે શું જોયું? બગલો જોયો, મિત્રો અહીંયા આવી ગયો ભાટી જંગલી કૂતરા આવી ગયા હે, તો ઇન્ડિયન વિલ્ડ ડોગ આવી ગયા હે. તો ચાલો આપણે ઇન્ડિયન વિલ્ડ ડોગ જોવી. કૂતરું બેઠું હે, આપણું ભારતીય કૂતરું, આપણે મીન્સ કે જંગલી કૂતરું છે ને આપણે જોઈએ કહો. તમે દેશી કૂતરા ઘરે તો જોયા છે, પણ આ જંગલી કૂતરા છે તમને પ્રદુમન બાગ સિવાય ક્યાંય નહીં જોવા મળે. તો મિત્રો જો આ છે નાર, એને દેશી ભાષામાં કહેવાય વધુ. ઇન્ડિયન વોલ્ડ છે, વોલ્ફ છે. તો ચાલો આપણે અંદર જોવા જઈએ. હાલો મિત્રો આ શિયાળ છે. જો આ બધા જો ગાંડા થઈ જો આમ જો આ જોઈને ગાંડા થાય. એક પાનો આ સારા કરે છે, એ આવી જાય ને ભાઈ. તો મિત્રો આ છે શિયાળ, ગોલ્ડન જેક. કરો હાલો. તો મિત્રો હાલો આપણે આને જોવી. તો હાલો અંદર રહી છે ઈ. તો મિત્રો જો માં શિયાળ બેઠું છે, એક ઓલી બાજુ આમ બેઠું છે, પણ એ કેમેરામાં અત્યારે નહીં આવે. તો આ એક તમને બતાવી દઈએ, આ શિયાળ છે. અહીંયા આવજો, તમને બહુ મજા આવશે. તો મિત્રો અહીંયા કોણ બેઠું? અહીંયા હાથમાં બેઠી છે એના કોંડા, કાઢી એના કોંડા. તો લાકડી લઈને ગાળો ના ગયા. તો મિત્રો અહીંયા કણે હે ઈમુ. તો હાલો આપણે અંદર ઈમુ જોવી. તો જો અહીંયા ઈમુ છે, સારા બહુ કરે. ફોનમાં વિડીયો મેં જોયા છે ઈમુના. તો જો આ ઈમુ છે. કોલી બાજુ હોતા છે, હાથી કે ના સારા કરે. જો ઈમુ ઈમુ આગળ આવવાના છે સફેદ વાઘ અને ઝરફ અને મગર અને ઘડિયાળ. તો ચાલો આપણે આગળ જઈએ. પાર્કમાં નોરિયું આવ્યું છે. તો ચાલો આ રહ્યું નોરિયું અને મોરિયું એવું મોરિયું. આ ચોર બહુ વધી ગયા. હમણાં મારા ગીસામાંથી માવો કાઢતો હતો. આ જો ને હા એના કોંડા કાઢ્યો એના કોંડા. તો મિત્રો પોપટી પાક કે હું કોલ્ડ્યુમલ પાકમાં મજા નથી આવતી. તો હાલો આપણે આગળ જાય. મિત્રો આ શેનું ફોન છે? જો આ બેના ડખા થઈ ગયા છે. એ બાજુમાં તો મિત્રો અહીંયા છે સફેદ વાઘ, મીન્સ કે વ્હાઈટ ટાઈગર. તો હાલો આપણે આગળ જોવી વ્હાઈટ ટાઈગર અને સફેદ વાઘ. હાલો તો મિત્રો જો આ સફેદ વાઘ ઉતા છે, આરામ કરે છે. તો આ બે હુતા છે અને બીજા કઈ નથી, બેસ છે. તો જો મિત્રો સફેદ વાઘ છે, આ હુતા છે અત્યારે. તમારે જોવા હોય ને તો પ્રદ્યુમન પાર્કમાં આવતા રહીજો. અને હે ને અહીંયા અમે ઊભા છીએ અને એક જણો અમારે દેખાતો એક ભાઈ અત્યારે ઉઠે એ કયા ઉઠે ને અમે એ જ વાત જોવી. જો એક ભાઈ અત્યારે આરા ખાઈને ઊભા થઈએ. જો 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 ઉભો થયો ખરે હો. રવિવાર છે ભાઈ, નોકરીમાં નથી. હાલો ભાઈ એક ભાઈ ઉભા થયા. જો મિત્રો એક ભાઈ ઉભા થયા અને એક ભાઈ હજી ઉઠતા છે. આવો ના ઉઠાડ પકડી જાય. હજી મોઢું બધું ધોવાનું, નાસ્તા પાણી કરવાનું છે. કેટલા વાગ્યા જોતો ખરી ને ઉઠવાનો ટાઈમ કયો? આ સફેદ વાઘનું બીજું વતન પોસ્ટર છે મિત્રો. તો જો વાકણે એક ભાઈ ઉઠી ગયા છે અને હજી બીજા ભાઈને ઉઠવાની હજી તૈયારી છે. હજી મોટું બધું ધોવે, નાસ્તો પાણી કરી છે, તે પછી ભાઈ તાજા થાય.
હાલો આગળ. તો મિત્રો આ દીપડાને ફાડી નાખવા વાળું ઝડપ છે જે સિંહને કૂદી જાય છે એ બધા અત્યારે અંદર ઊંચા છે તો એનો વિડીયો બતાવી દો. તો અંદર આ જે એની ગુફા છે એ ગુફાની અંદર વડું ઘરે સુકાઈ છે અત્યારે એ ઉઠે તે પછીનો વિડીયો આવે પણ અત્યારે જો અમે આગળ જાય છીએ તો આગળ હાલો આગળ છે ને મગજ છે તો હાલો આપણે મગજના હોતા દર્શન કરીએ. તો મિત્રો જો આ તળાવમાં મગર હોય ઓલી બાજુ એક તળાવ છે એ બાજુ મગર છે તો જો અહીંયા આ બાજુ મગર છે. તો મિત્રો આ બાજુ મગર છે જો આ મગરનું પોસ્ટર છે અને આને માર્સ ક્રોકોડાઇલ કહેવાય છે. તો જો આ અંદર રહી છે મગર. જો અત્યારે ગઢાપા હુતા તો જાગી જાય અત્યારે એનો હુવાનો ટાઈમ હશે પછી જાગી જાય અને હાલો અત્યારે આપણે આગળ જઈએ. હાલો મોટું છે કે હાસું છે રિમોટ વાળું લાગે રિમોટ વાળી લાગે રિમોટ વાળી રિમોટ વાળું રાખા રિમોટ કંટ્રોલ ઝીણા મોટા વાળી મગર જો હા લાંબુ મોટું હાવ હાવ ટીટોડી સાંજ જેવડી તો મોટું. હાલો હાલો. તો મિત્રો આ ઘડિયાળ છે જો ઘડિયાળ છે આ નાના મોટા વાળી મગર હોય ને એ ટાઈપની ઘડિયાળ છે. તો જો ઘડિયાળના હોતા ના રસી મને તો રિમોટ વાળી જ લાગે છે તમને હાસી લાગે છે ભલે લાગતી. હાલો અંદર જઈ હવે અંદર વાઘ હોય છે તો હાલો આપણે અત્યારે વાઘ જોવા જઈએ. જોવા જો આપણો કાળુ બાપા કાતર ચાલો અંદર વાઘ જોવા જાય બરોબર. જો આ એ પોસ્ટર માર્યું છે વાઘનું. જો અહીંયા રાજકોટી પ્રાણીઓ ઉદ્યોગ વિશ્વ સિંહ દિવસ અને 10 ઓગસ્ટ છે તો આ વાઘનું જ છે. તો આમાં અંદર આપને વાઘ દેખાય એટલે કરવું જોઈએ. જો એક અહીંયા માથે હૂતો છે એક આ બાજુ હમણાં હતું ક્યાં ગયો ભૂરી સટાડો ભૂરી સટાડો જો એક બેઠો આમ જંગલનો રાજા હો. હવે આગળ જોવા જાય હાલો મિત્રો. તો મિત્રો અહીંયા છે ભારતીય જળ બિલાડી જોવડિયા હમણાં બતાવું હાલો. બિલાડી જો અમને જોઈને થોડી આવે છે અહીંયા તરત છે હોત ને જો માછલા કોઈ તળે કે બાદ જાઉં થઈને ખબર ઓહે જઈનો ભાઈ પણ બની ગયો. જય આ તને વાતાવરણ કેવું લાગે જય તને એનું વાતાવરણ કેવું લાગે તમે આવી જો અહીંયા તમને મજા આવી છે સિટી જેવું અહીં લાગતું ને ઘરમાં એલા હોય ને એવું જ લાગે છે કારણ કે એનું વાતાવરણ જ એવું છે ને પાછા બધા જાનવર જોવા મળે છે ને મજા આવે રખડવા હોય ને એટલે. તો મિત્રો આપણે હમણાં વ્હાઈટ વાઘ જોયા દેશી વાઘ છે અને રોયલ બેંગોલી ટાઈગર કહેવાય. તો આપણે ટાઈગર જોઈએ હાલો. ક્યાં ગયા જોઈ રહ્યો એક બેઠો તો ઝૂમ કરું ઓ બાપો જોઈ લે ખાલી રાણાની રીતે થઈને જ બેવાની દેખાણો. બીજા ભાઈ ક્યાં ગયા આમાં એક જ ભાઈ લાગે કારણ કે એક બીજા બાજી પડે કી બાદ જવું એમ. છોરીઓ અને એક અમારા ભાઈ છે ને સારા કરે છે અહીંયા આવી તો ભાઈ જો જો બેઠો. તો મિત્રો આ અમારો ફર્સ્ટ બ્લોગ છે કાનોની. તો મિત્રો અહીંયા શિયાળ છે જો ગોલ્ડન જેકર. તો હવે જો આવી રહ્યા શિયાળ અહીંયા હું તો હે ભાઈ જોઈ રહ્યો હું તો હે. તો મિત્રો અહીંયા છે જંગલી બિલાડી જો આ હુતી એ જો હુતી તો અહીંયા જંગલી બિલાડી છે અને આ હું છું અને રખડવા આવ્યા છીએ થોડી મજા આવે છે. તો આ બાજુ લે ભગત
इलाही मेरा जिया ए રહે સ માકડું આ બધા માકડા જ રહેશે ક્યાં ગયું માકડું શું કર્યું જોયું मेरा फलसफा कंधे पे मेरा बस्ता આગળનો વિડીયો મિત્રો તમને બીજો બતાવીશ હાલો मुझे रास्ता તો મિત્રો અહીંયા છે ગ્રીન ઇંગાવા તો અંદર છે પણ નીચે તો અહીંયા ક્યાંય દેખાતા નથી તો આ બાજુ આવજો જો આ ઉપર બેઠા દેખાય બે ત્રણ છે કાંઈ અને એની આગળ અહીંયા અંદર આવતો વિડીયો સ્ટોપ કરજો તો અહીંયા શેઢાઈ અને સાહુડી કહેવાય આને અને શેઢાઈ કહેવાય જો માં ઓલા ભોણની અંદર હવે આ બધું તો આપણે અત્યારે એવી જગ્યાએ જવાના છીએ જે રાજકોટમાં ફેમસ છે તો જે રાજકોટમાં ફેમસ છે એટલે આપણે જવાના છીએ અત્યારે આપણા નાગઘરમાં તો હાલો આપણે નાગઘરની અંદર જઈએ તો મિત્રો અહીંયા છે સિંગડિયું ભુવડ ભારતીય તો ચાલો આપણે સિંગડિયું ભુવડ જોઈ જો માથે બેઠું સિંગડિયું ભુવડ આને સિંગડા હોતા તો જોઈ લો માથે હવે આપણે જવાના છીએ નાગઘરમાં તો ઓલી બાજુ જે ખાલી નજારો બતાવી દેતો નાગઘર इलाही मेरा जिया ए તો મિત્રો આવી ગયા છે આપણે અત્યારે નાગઘરમાં તો અંદર આપણે એનાકોન્ડા નાગ અગજર જીવ હોય આપણે બધું જ જોઈ લેવાનું થઈ છે તો હાલો આપણે અત્યારે અંદર જઈને એક બે ફોટા પાડી લઈ આ કાચબા હે હાલો આપણે અંદર જઈ બીજું શું હે અહીંયા શું હે અગજરનું બચ્ચું હવે આપણે આગળ હાલો આ હે આપણો ઇન્ડિયન કોબરા ફ્રી ફાયરમાં કોબરા બંડલ આવે એ નહીં કોબરા નાગ આ હે રૂપ સુંદરી દેખાતી તો હે ને આ હે મિત્રો ટીટર ડોરીઓ હાલો હવે આપણે આગળ જાય આ તો ભારતીય અગર રેડ ઈડ કેર આપી એટલે એનો મતલબ કે કાચબા છે અહીંયા આગળ જાય અહીંયા હે સુરત કાચબા આવી ગયો એક વાંચ્યો એક અહીંયા ગયો અહીંયા હે વહી ટેકર્સ બોયા તો જોઈ રહ્યા નાના હે તો મિત્રો અહીંયા હે કોઈ ક્યાં ગયા કોઈ જોઈ રહ્યા કોઈ ગુરિયન કારિયા બે ભેગા થયા છે આ એક તો હાર્દિક જેવું પછી આગળ હજી મિત્રો આપણે બગીચામાં હોતે જવાનું છે તો આગળનો હું તમને હજી બ્લોગ બતાવીશ એવું નથી કે હજી બ્લોગ પૂરો થઈ ગયો હજી બ્લોગ બહુ લાંબો રહે હજી આપણે આ નાગના ઘરમાંથી બહાર નીકળ્યા જો આવી ગયો જઈને પિયુષભાઈ બહાર નીકળી ગયા અને અક્ષયની બધા એમ રખડવા વ્યા ગયા ખાવા પીવામાં એ ભૂખ રહ્યા છે તો એ ખાવા વ્યા ગયા અમે આ નાગ ઘરમાં બહાર નીકળી ગયા તો હજી આપણે આગળ હાલવાના છીએ તો હાલો
ઓલા શહેર તો છૂટા પડી ગયા છે. ગૌતમ, અક્ષય, વનરાજ અને હાર્દિક એ બધા એમ બહાર ગયા છે અને હું પિયુષ ને જઈ અમે હાઈલા જઈ છીએ અત્યારે હરણ વિભાગમાં. આપણે એ બાજુ હાઈલા જઈ તો મિત્રો આ કોફી પાકમાં મજા કોફી પાક હું પ્રદ્યુમન પાકમાં મજા નથી આવતી. હાલો અત્યારે આપણે આગળ જઈએ. रंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा રાજકોટ પાણી ઉધાય ઉધાય ઉતાવળ આપણી જેવા નંગ જ હાલ્યા જાય જોઈએ. હમણાં અક્ષયનો ફોન આવવાનો હતો એટલે અમે બધા જોઈડા છીએ. પડી જાય તો હટકા બટકા ભાગી જાય રેવા દે. તો જો આપણે પીગાય છીએ અક્ષય હમણાં ભેગો થઈ જાય એટલે પછી આપણે બગીચામાં જવાનું છે ને બધે જવાનું છે મિત્રો. ચાલો હાલો મિત્રો, તમે બધા અત્યારે ભેગા થઈ ગયા છે. અક્ષયની જો ખાવા આવ્યા ગયા હતા અને પછી ઓલા હાર્દિકભાઈને કહે છે કોકે પોંજરી પાક દીધો. અત્યારે ભાઈ સાદા કરવામાં એકડો છે એટલે અત્યારે કોકે પોંજરી પાક દીધો એટલે જો અત્યારે અમે બધા ભેગા થઈ ગયા બગીચા બાજુ અત્યારે જાય છે. તો મિત્રો આયા છે હિમાલય કાળું રીસ. તો આપણે કાળું રીસ જોયું એક જોર્યું એક કાળું રીસ જોર્યું કાળું રીસ. જોર્યું અંદર જાઉં ભાઈ આમાં ફોન માં દેખાય છે કાંઈ નથી ઠીક છે. ફોન લઈ લે. તો મિત્રો આ રીત છે કાલિયો કાલિયો રીત. બોલો. હાલો મિત્રો જો મિત્રો અહીંયા કણે સાબર છે. સાબર એને અંગ્રેજીમાં સાબર જ કહેવાય. જોરિયા સાબર. જોરિયા સાબર. તો અત્યારે આપણે અહીંથી હાલતા થઈ જાય સાબર જોવાઈ ગયા છે. તો આપણે આગળ જઈને ત્યાં શાયરી વિડીયા જે કોમેડી વિડીયા અત્યારે અમારે ઉતારવાના છે જોઈ લેવું અને આખે આખો બ્લોગ તમને અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી જાય. તો હાલો મિત્રો ઓલી બાજુ છે બતક. તો હાલો આપણે અત્યારે બતક પાસે જઈએ. હાલો ચડો. તો મિત્રો જો આ ઇલાકો જોઈને છે ને જુનાગઢ જેવું અને ગીર જેવું આપને ફિલિંગ થાય એમ. જોઈ લો ખાલી વાતાવરણ જોઈ લો. તો મિત્રો અહીંયા આવજો તમને બહુ એટલે બહુ મજા આવી જાય. આપણો પરમ મિત્ર આવી ગયો છે ગૌતમ. તો અમે બે અત્યારે કોમેડીમાં હોય. જયરાજ ને દીપક અત્યારે નથી આવ્યા કારણ કે જયરાજ ને દીપક કાં નથી આવ્યા એ કારણ મરાવા ગયા. નકશો આ નકશો આપણે પેલા જોયો હતો એટલે માં ઠેકાણે નકશા છે સમજા. 2-3 પ્રાણી વ્યાજા એટલે સીધો નકશો આવે. હવે નકશો લીધે આપણે ક્યાં મળી જવું. હાલો બગીચા તરફ જાય. જો આ બતક ની પાછા જોવા આવ્યા છે. તો હાલો આપણે પાછા અક્ષય ની બધા બેઠા છો. શું જોવો ભાઈ? એ જોઈ છે જો જોઈ આનો નરત. તો મિત્રો આ કમળ છે.
તમને જંગલની એટલે બધી વસ્તુ તમને જોવા મળી જાય. અમારો ભાઈ છે, જય છે, ગૌતમ છે. જો મિત્રો અત્યારે અમે ગેટે પાસે આવી ગયા છીએ. અત્યારે બગીચા કોઈ રહી જવું છે અમારે, તો હમણે અક્ષય આવે એટલે અમે બગીચા કોઈ જઈ પાણી પીવા ગયો છે. રોલી બાજુ ગેટ છે દેખાય. જો અત્યારે અમે ગેટે આવી ગયા છીએ. અમે વટ્ટા અમે પાછા ફરી અમે બગીચે જાય, તો અત્યારે અમે બગીચા કોઈ જઈએ. હાલો મારી હુંડે તો મિત્રો અહીંયા છે સાહમ રૂંગ. તો જો અહીંયા છે ઓલા મોટા મોટા ઈંડા મૂકે ઈ જ છે. જો આ ઈ છે ઓલા ચીનાવની વાયનો થોડે ઈ જ છે. અહીંયા એક સાર દેખો मोटा मोटा है मोटा मोटा केवड़ा केवड़ा ओए मोटा मोटा है હાલો મિત્રો અહીં બજરીગર છે. જોરી ચકલિયું પીરી પીરી અને બજરીગર કહેવાય. તો હાલો આગળનો વિડીયો તમને બતાવું. હાલો મિત્રો તો જે જગ્યાની અમે વાટ જોતા હતા એ જગ્યા અત્યારે ફાઇનલી આવી ગઈ છે. તો જો અક્ષયભાઈ નિરાય છે નમસ્તે કરે છે. તો હાલો અત્યારે આપણો આવી ગયો છે બગીચો. નમસ્તે. હાલો હાલો તો અત્યારે બગીચામાં જાય. હાલો બગીચામાં જાય. हार्दिक હારી કો માતો પડતા હું આયા ઉભો છું. हम नहीं आएंगे जो इतना हम नहीं आएंगे आदित्य आज काढू जेव मोठं करी देतो इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए મિત્રો બગીચામાં ઘણી બધી મોજ કરી. હવે હું બોલ બ્રો હું તો પાકમાં અમે રખડી કરી નવરી ચોદીના થઈ ગયા છીએ. તો હવે અમે અત્યારે ઘરે જઈએ છીએ અને હવે જો અત્યારે અમે બગીચે રેકડા બધે રખડીને અત્યારે અમે નવરા થઈ ગયા છીએ. તો અમારા ચેનલ ગુજ્જુ કલેજાને લાઈક કરજો, શેર કરજો અને